ધીમે ધીમે ઓકે હવે એનામાં છે ગાર્નિશિંગ. મોડર્નની પેટીસના વિડીયોઝ તો કદાચ તમે ક્યાંક જોયા પણ હશે, પણ આજે આપણે મોડર્નની પેટીસ બની કઈ રીતે છે, કઈ રીતે બની રહી છે એ લાઈવ જોવા મળી રહ્યું છે. હું છું સમીર, તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બોક્સ. વેલકમ ટુ ધ ચેનલ. અને આ છે જૂનાગઢનું સૌથી ફેમસ ફૂડમાંથી એક મોડર્નની પેટીસ અને લસ્સી. તો આ છે જૂનાગઢનો કાળવા ચોક, અને કાળવા ચોકથી બરાબર આંબેડકરના સ્ટેચ્યુની બરાબર સામે આ છે મોડર્ન લસ્સી એન્ડ પેટીસ. જૂનાગઢની એક એવી ફૂડ વેરાયટી કે જે 365 ડેઝ અવેલેબલ હોય અને ઓલમોસ્ટ 4 દાયકાથી એક ધારો ટેસ્ટ લોકોને સર્વ કરતું હોય. ક્વોલિટીની બાબતમાં તો કદાચ તમે એનું આ તેલ જોશો અથવા એની બનાવવાની રીત જોશો ત્યાં તમને ખ્યાલ પડી જશે. એમાં મારે કોઈ કમેન્ટ કરવાની જરૂર પણ નહીં પડે. જ્યારે ટેસ્ટની બાબતમાં હું એટલું કહી શકું કે નોર્મલી આપણે પેટીસ ખાતા હોય એના કરતાં થોડી હટકે સ્ટાઇલ અને ઓથેન્ટિક ટેસ્ટ. આ જે માવો હોય છે અંદરનો એ શેનો હોય છે? બટેટા. અને પેલો અંદરનો માવો એમાં તો ઘણી જાતના મસાલા આવે. હા હા. આદુ મરચાં કોથમરી આવે. આદુ મરચાં કોથમરી. કાજુ કિશમિશ, ગરમ અચ્છા. મસાલા. વાહ. આપણે પેકેજ કાઢીએ તો सो ये है मॉडर्न लस्सी की पेटिस. આમ તો જૂનાગઢના કાળવા ચોકની કોઈ પણ વેરાયટીઝ હોય એનો ટેસ્ટ મારા માટે જરાય નવો નથી હોતો. એટલા માટે તમે મને એ નહીં કહેતા કે વાહ તમને કોને રેફરન્સ આપ્યો જૂનાગઢમાં મોડર્નની લસ્સીનો. કારણ કે આ બધા ઝાયકાથી હું ઓલમોસ્ટ 18-19 વર્ષથી વાકેફ છું. તો કે આ બધો ટેસ્ટ જે છે એ તો એનાથી પણ અનેક દાયકા જૂનો છે. 45 વર્ષ જૂનો આ ટેસ્ટ છે. એટલા માટે આ પેટીસ જે છે એ ખાવાની સ્ટાઇલ રાજકોટના પેટીસના રસિયાઓ કરતાં થોડી અલગ છે. રાજકોટમાં પેટીસ કઈ રીતે ખવાય છે એનાથી બહુ જ અલગ પ્રકારની અહીંયા રસ પેટીસ કહેવામાં આવે છે. અહીંની લસ્સીની ઉપર એક અલગ પ્રકારનો ફ્લેવર હોય છે, અલગ પ્રકારનો ટેસ્ટ હોય છે. આવો આપણે મળીએ મોડર્ન લસ્સી એન્ડ પેટીસના ઓનરને અને જાણીએ કે જૂનાગઢનો આ ઝાયકો જે છે એ કેટલા ટાઈમથી સર્વ કરે છે અને કઈ રીતે બને છે. શું નામ તમારું? જીલ કોટેચા. તમે કેટલા ટાઈમથી સંભાળો છો? 3 વર્ષથી. અચ્છા, જૂનાગઢના લોકો માટે આમ જો તો એક સમય હતો જ્યારે નાસ્તા પાણીમાં હરીફરીને કહો તો કે મોડર્નની પેટીસ અને સુભાષની પાણીપુરી, બરોબર? આ બે વસ્તુ હોય તો એ સમયથી જૂનાગઢના લોકો શું ફેરફાર થયો છે ટેસ્ટમાં? નવી ફ્લેવર શું એડ થઈ છે? ટેસ્ટમાં કાંઈ ફ્લેવર નથી, કાંઈ ચેન્જ નથી. જો ફ્લેવર નવી 5 લોન્ચ કરી છે. બાકી જે જૂનું હતું ત્યારે 2 જ લસ્સી આવતી, મીઠી ને ખારી. ઓકે. અત્યારે અમે નવા 5 ફ્લેવર લોન્ચ કર્યા છે.
બસ ફેરફાર એ, બાકી ટેસ્ટમાં કોઈ જાતનો ફેરફાર. એમાં નવી 5 ફ્લેવર્સ છે એ કઈ કઈ છે? મેંગો છે, પાઇનેપલ છે, કાજુ સ્ટ્રોબેરી છે, Okay. કાજુ બટરસ્કોચ છે ને કાજુ ચોકલેટ છે. ઓકે, તમને ફરી પાછું દેખાડી દઉં. આ છે કાજુ કાજુ ચોકલેટ, કાજુ ચોકલેટ, કાજુ બટરસ્કોચ, કાજુ સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી, મેંગો ક્રીમ, મેંગો ક્રીમ, પાઇનેપલ ક્રીમ, પાઇનેપલ ક્રીમ, આ આપણી sweet જૂની લસ્સી. જાણીતી સ્વીટ લસ્સી, Okay. અને આ સોલ્ટેડ. અને આ છે આપણી ઓલ ટાઈમ હિટ પેટીસ. 120. અરે ભાઈ અંદર આવો ભાઈ. આપણા આના ટાઈમિંગ શું શું હોય છે? આપણા ટાઈમિંગ સવારે 10:30 થી રાતના 10. સવારે 10:30 થી રાત્રે 10. અને શું રેટ છે બધી લસ્સીના એક વખત જણાવી દેજો. હા, પેટીસ પેટીસની પ્લેટના 40 રૂપિયા 40 છે. રૂપિયા એમાં છે. 2 નંગ આવશે. ઓકે. ખારી લસ્સી ને મીઠી લસ્સીના ભાવ 40 રૂપિયા છે. મેંગો અને પાઇનેપલના 55 રૂપિયા છે. અને જે કાજુવાળી લસ્સી છે એ બધાના 65 રૂપિયા આપણે જૂની જનરેશનની સાથે થોડીક વાત કરીએ. રાજકોટમાં આમ જો તો એક લીલી ચટણીની સાથે પેટીસ ખવાતી હોય અથવા ખજૂરની ચટણી સાથે. આ જૂનાગઢનો ટ્રેન્ડ આખો અલગ જ છે. કઈ રીતે શરૂઆત કઈ રીતે થઈ આ પેટીસની? આ કોઈ બધી મારા ફાધરની કરેલી છે. હા. દહીં પેટીસ ખાવાની, દહીં વડા ખાય એમ દહીં પેટીસ ખાવાની છે. અને અમે ઓનલી ફોર ફરાળી જ આઈટમ વેચીએ છીએ. બરાબર. તો એમાં આપણે મસાલો કઈ કઈ પ્રકારનો હોતો હોય છે? મસાલામાં મેન માંડવીનો ભૂકો, હા. બાકી કાજુ, કિસમિસ, ટોપરું, તજ, લવિંગ, આદુ, મરચાં, કોથમરી, હા. તીખાનો ભૂકો, લીંબુનું પાણી, નમક, વાહ. કાળા મરી. અચ્છા, આની ઉપર તમે ઓપ્શન કઈ આપો છો કે તમારે માથે કઈ છાંટવું હોય તો તો ઉપર મારા નાખતો જો કાળી મરી, મીઠું અને મરચાંનો ભૂકો, ઓરચાનો પાવડર. અને અહીંયા બધું શુદ્ધ સિંગ તેલમાં જ બને છે. આપણે તેલ પણ જોયું એકદમ ક્લિયર છે એમનું. ઓનલી ફોર ફરાળી વેચવાનું, બાકી કઈ વેચવાનું નહીં. બરાબર. આ નવી ફ્લેવર લોન્ચ કરી છે. હા. એક નોન ફરાળી છે. અચ્છા. પણ અમે આ જનરેશનને જોઈને લોન્ચ કરી છે, કારણ કે જે યંગ જનરેશન છે ને Right. ચોકલેટ વધારે જોઈએ છે. એટલે Right. મેનુમાં પણ આપણે લખાવેલું છે. નોન ફરાળી, રાઈટ. એટલે કોઈને ખ્યાલ એટલે પડે. બધાને ખ્યાલ આવી જાય. ખ્યાલ પડે, બરોબર છે. સો આ છે આ મોડર્નની લસ્સી. હવે અમારો એક ઓર્ડર, તમે આજે મારો ઓર્ડર દેવો તો એમાંથી કઈ સૌથી બેસ્ટ વસ્તુ મારે ટેસ્ટ કરવી બધી છે? બધી બેસ્ટ જ છે, મને ખ્યાલ છે. આ તો હું વર્ષોથી પીતો આવું છું. તમે જે ના પીતા હોય એ ટેસ્ટ. એમનામાંથી જે ફ્લેવર ભાવે. કા મેંગો લેવાય. એટલે જુનાગઢમાં આવો એટલે કેરીના બાગાન તો જોયા જ હોય. એટલે એક મેંગોનો ઓર્ડર અને એક છે આપણી પેટીસ. ઓકે. સો જ્યારે હું આજથી 15-17 વર્ષ પહેલાં જુનાગઢમાં મીડિયામાં કામ કરતો ત્યારે આ નોર્મલ લસ્સી તો બહુ બધી વખત પીધેલી. ઇવન રાત્રે પણ ક્યારેય શૂટિંગ કરીને આવ્યા હોય ત્યારે મોડર્ન લસ્સીમાંથી તમને નાસ્તો પાણી મળી જાય. બાજુમાં જ એમનું મોડર્ન પરોઠા હાઉસ છે, પરોઠા હાઉસ પણ છે, અને મોડર્ન આઈસ્ક્રીમ્સ પણ છે. તો એક બહુ જાણીતું અને જૂનું ગ્રુપ છે મોડર્ન. મેંગોમાં આપણે કંઈક કેસર યુઝ કરી આપું. લિક્વિડ ફોર્મ આવે છે આપણે. ઓકે. કારણ કે ઈ બારે માસ મળે. બારે માસ. વાપરીએ એ તો અચ્છા, પ્રિઝર્વડ હોય એટલે બરોબર છે. દહીં પેટી છે સાહેબ, દહીં વડા ખાવ એમ ખાવાની. હમ. વસ્તુ સરસ છે. અમુક વસ્તુના એટલા માટે રિવ્યૂ ન થતા હોય કારણ કે દાયકાઓથી ખુદ પબ્લિકે એના પર થપ્પો મારી દીધો હોય કે ભાઈ આ વસ્તુ અમને પસંદ છે. તો જે વન બાય વન ડે બાય ડે યર બાય યર ગ્રો થતું હોય. એમાંથી એક નામ છે જુનાગઢમાં મોડલ. અને આ જે છે પેટીસ, હું ઓલમોસ્ટ 10-12 વર્ષ પછી આ પેટીસ પાછો ટેસ્ટ કરી. ચાલે પહેલાં જ્યારે જુનાગઢ પાછો આવ્યો હતો ત્યારે તો મેં ટેસ્ટ કરી જ હતી. એની માથે ચટણી. હા ભાઈ, આ ચટણી જ આપો એમ. ખાલી ચટણી નહીં ખાવ પેલા. જુનાગઢમાં આવો ને આ વસ્તુ જોઈને ચોકી નહીં જતા કે ભાઈ આપણે માથે લીલી ચટણી નાખવા અથવા તો લાલ મરચું છાંટવા પડે તેવાયેલા હોય. અહીંયા આખો અલગ જ ટ્રેન્ડ છે, અલગ ફ્લેવર છે ને મજા પણ અલગ છે.
કોરિએન્ડરને કારણે એ જે ચટણી કયો કે દહીં કયો એનો ટેસ્ટ બહુ જ મસ્ત રીતે ઉભરી આવે છે. ઘણી જગ્યાએ આપણે પેટીસ ખાતા હોય પણ ઓથેન્ટિક જેને કહીએ ને કે અહીંયા જુનાગઢી ટેસ્ટ એમાં પાછો નારિયેળનો ભૂકો પણ એની અંદર ખમણ જે છે એ એડ થતું હોય. સો એક જાતનો ઓથેન્ટિક પેટીસનો ટેસ્ટ તમને અહીંયા મળશે. તો જુનાગઢ આવો ત્યારે જુનાગઢમાં અમુક ડિશેસ તમને એવી મળી જશે કે જે રૂટીન કરતાં ક્યાંક અલગ તમને સર્વ કરતી હોય એનો ટેસ્ટ કે એની ફ્લેવર. તો એક અલગ ઝાયકો મળશે, રૂટીન પ્લેટમાં પણ અલગ ઝાયકો મળશે. મજા આવશે જુનાગઢ આવો ત્યારે. આ કાળવા ચોક છે, કાળવા ચોકની બરોબર બાજુમાં આ આંબેડકર સ્ટેચ્યુ. જો કે અહીંયા કોઈ લેન્ડમાર્કની જરૂર નથી. મોડર્ન પેટીસને લસ્સી કહેશો એટલે કાળવા ચોક બોલવાની પણ જરૂર નહીં પડે. તો આ તો વિડીયો હતો જુનાગઢની સૌથી જૂની અને ફેમસ લસ્સી અને પેટીસનો. જુનાગઢનું હજી પણ કેટલું ફૂડ એવું છે કે જે દાયકાઓથી જૂની અને નવી બંને જનરેશનને એક જ સરખો ટેસ્ટ સર્વ કરે છે. અને એમાંથી એક બહુ મોટું નામ સુભાષ પાણીપુરી. નેક્સ્ટ વિડીયો આવવા જઈ રહ્યો છે જુનાગઢની સૌથી હિટ અને સૌથી ફેમસ પાણીપુરી સુભાષ પાણીપુરીનો. જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ સેક્શનમાં જઈને. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ગુજ્જુ બોક્સને સબસ્ક્રાઈબ ના કરી